મારા બા એવું કહેતા કે કઢીમાં જ્યારે 8 વખત ઉભરા આવે ને ત્યારે જ કઢીમાં મીઠાશ બેસે. તો આજે હું મારા બાની જૂની રીતે તમને લીલી મેથીની કઢીની રેસીપી આપીશ. આ કઢી તમે રોટલા, ભાખરી કે વઘારેલી ખીચડી સાથે પણ એન્જોય કરી શકો. તો લીલી મેથીની કઢી બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલી ફ્રેશ લીલી મેથી લીધી છે. એના પાનને અલગ કરી લઈશું અને સરસ રીતે ધોઈ લઈશું. બધા જ પાનને અહીંયા મેં ધોઈ લીધા છે. હવે આ રીતે ઝીણા ઝીણા સમારી લઈશું. તો મેં અહીંયા મેથીને સમારી લીધી. હવે કઢીનું બેટર બનાવવા માટે અડધો કપ જેટલું ખાટું દહીં, 1/4 કપ જેટલું બેસન એડ કરીને મિક્સ કરી લઈશું. આ રીતે ઘટ જ મિક્સ કરવાનું છે જેથી ગાંઠા કે કણી ના રહે. હવે થોડું થોડું કરીને 2 કપ જેટલું પાણી એડ કરી લઈશું અને લમ્સ ફ્રી બેટર તૈયાર કરીશું. આ રીતે પતલું બેટર રાખીશું જેથી એકદમ સરસ રીતે કઢી ઉકળશે ત્યારે ઘટ થઈ જશે. સ્વાદ પ્રમાણે મીઠું અને વઘાર માટે અહીંયા 2 ચમચી તેલની અંદર જીરું, હિંગ, અડધી ચમચી આખી મેથીને ઝીણી ક્રશ કરીને એડ કરી લઈશું અને બધા સૂકા મસાલા, સૂકા મરચાં, મીઠા લીમડાના પાન, 2 ચમચી લીલું લસણ અને લાલ અને લીલા મરચાંના ટુકડા એડ કરીશું. 1 ચમચી આદુની પેસ્ટ. બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સરસ રીતે સાતળી લઈશું. અડધી ચમચી હળદર અને 2 કપ જેટલી ઝીણી સમારેલી લીલી મેથી એડ કરીને સાતળી લઈશું. મેથી સરસ રીતે સતળાઈ જાય એટલે બનાવેલું બેટરને એક વખત હલાવીને મિક્સ કરીને એડ કરી લઈશું અને 8 થી 9 ઉભરા આવે ને ત્યાં સુધી કઢીને ઉકાળી લઈશું. આ રીતે 8 ઉભરા આવે એ પછી કઢી સરસ રીતે પાકી ગઈ છે ને ઉકળી ગઈ છે તો વઘાર માટે 1 ચમચી ઘીની અંદર જીરું અને અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીને વઘારને ઉપર સ્પ્રેડ કરી લઈશું. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ કઢીને ખીચડી, રોટલા કે ભાખરી સાથે સર્વ કરી. અને તમે મારા વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.